નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારમાં તમે જીપીએસસીની તૈયારી કરી ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બનવાની શરૂઆત કરો તો તમારે ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ, ગણિત, બંધારણ વગેરે જેવા અનેક વિષયો વાંચવા પડે છે. અત્યારના સમયમાં તમામ વિદ્યાર્થીઓ એવી પરીક્ષા ઈચ્છે છે કે જેમાં સ્પર્ધા ઓછી હોય અને આપણને સારો પગાર મળે. આજે આપણે એવી પરીક્ષા વિશે જાણીશું. હું તમને એમ કહું કે તમારે માત્ર એક જ ભાષા શીખીને તમે ગુજરાત સરકારમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી બની શકો છો. તો તમને આશ્ચર્ય થશે. એ ભાષાનું નામ છે ગુજરાતી સ્ટેનોગ્રાફી. આ સ્ટેનોગ્રાફી શું છે? સ્ટેનોગ્રાફી શું કહેવાય છે? તો તમને જણાવું કે જો કોઈ પદાધિકારીની પ્રેસ કોન્ફરન્સ ચાલતી હોય, ત્યાં ફોટો કે વિડીયો બનાવવાની મનાઈ હોય ત્યારે તેમનું પ્રવચન રેકોર્ડ કરી શકાતું નથી. તેવા સમયે સ્ટેનોગ્રાફરનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્પીડે પ્રવચન આપતા હોય છે તે જ સ્પીડે સ્ટેનોગ્રાફર તેની ભાષામાં લખી શકે છે. જેમ કે હું અત્યારે જે બોલું છું તે તમે ઝડપથી લખી શકતા નથી, પરંતુ જો તમે સ્ટેનોગ્રાફીમાં લખશો તો તમે લખી શકશો. તેને ગુજરાતીમાં લઘુલિપિ કહેવામાં આવે છે. ગુજરાતી સ્ટેનોગ્રાફી એટલે એવી ભાષા કે જે કોઈ વ્યક્તિ સામાન્ય રીતે જે સ્પીડે બોલતો હોય તો એ જ સ્પીડે તમે લખી શકો છો. આ લખવાની ભાષા એટલે સ્ટેનોગ્રાફી. સ્ટેનોગ્રાફી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી એમ 3 ભાષામાં શીખી શકાય છે. હવે આ 3 ભાષામાંથી તમારે કઈ ભાષામાં સ્ટેનોગ્રાફર બનવું છે એ તમારી આવડત ઉપર આધાર રાખે છે. એટલે કે જે ભાષા તમે સારી રીતે સમજી શકો છો, બોલી શકો છો કે વિચારી શકો છો, એ ભાષામાં તમે સ્ટેનોગ્રાફી શીખો તો તે વધારે સારું રહે છે. હવે જો તમે અંગ્રેજી અને હિન્દી ભાષામાં સ્ટેનોગ્રાફી શીખશો તો તમારી સ્પર્ધા કેન્દ્ર સરકારના તમામ વિદ્યાર્થીઓ કે જે સ્ટેનોગ્રાફી શીખીને ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી બનવા માગે છે તેમની સાથે હરીફાઈ થશે. જ્યારે તમે ગુજરાતી સ્ટેનોગ્રાફી શીખીને ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારમાં ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બનવા માંગો છો તો તમારી સ્પર્ધા ખૂબ જ ઓછી થઈ જશે અને તમે જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરીને ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બની શકો છો. હાલની સ્થિતિ મુજબ જીપીએસસી કે સચિવાલય દ્વારા બીજી જે કોઈ પરીક્ષાઓ લેવાય છે તેમાં લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. જ્યારે સ્ટેનોગ્રાફરની પરીક્ષામાં માત્ર 2,000 થી 3,000 જ ફોર્મ ભરાય છે અને તેમાં માત્ર 500 થી 600 જ સારા સ્ટેનોગ્રાફર હોય છે. એટલે તમારે પરીક્ષામાં પાસ થવાની સંભાવના પણ ખૂબ વધી જાય છે અને તમે આ ઓછી હરીફાઈનો ફાયદો ઉઠાવીને ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બની શકો છો. ગુજરાતી સ્ટેનોગ્રાફી શીખવા માટે ઓછામાં ઓછો તમારે 6 થી 12 મહિનાનો સમય લાગી શકે છે. આ સમયગાળામાં તમારે
પ્રથમ બેઝિક કોર્સ પૂર્ણ કરવાનો હોય છે અને પછી તમારે સ્ટેનોગ્રાફીમાં લખવાની સ્પીડ વધારવાની હોય છે. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની બીજી અન્ય પરીક્ષાઓમાં તમે રોજના 12 થી 14 કલાક વાંચવા છતાં પણ તમને સફળતા મળે તેની સંભાવના બહુ જ ઓછી હોય છે. તેની સામે ગુજરાતી સ્ટેનોગ્રાફીમાં તમારે રોજના માત્ર 3થી 5 કલાક જ આપવાના હોય છે. ગુજરાતી સ્ટેનોગ્રાફી શીખવાની સાથે તમે નોકરી પણ કરી શકો છો. આ કોર્સ કરવા માટે તમારે કોઈ પણ ચોપડીઓ વાંચવાની જરૂર રહેતી નથી. કોઈ પણ ભાષાની શરૂઆત તેના મૂળાક્ષરોથી થાય છે. આપણે જ્યારે નાના હતા ત્યારે પહેલા કક્કો, પછી કાનો માત્રાવાળા શબ્દો, પછી બારાક્ષરી, પછી વાક્યો શીખ્યા હતા. તેવી જ રીતે સ્ટેનોગ્રાફીમાં પણ પહેલા કક્કો શીખવાનો છે, ત્યારબાદ શબ્દો અને પછી બારાક્ષરી શીખવાની છે. જેમ જેમ તમે ગુજરાતી સ્ટેનોગ્રાફીની ભાષા પર પ્રભુત્વ જમાવશો તેમ તેમ તમારી સ્પીડ વધશે. ગુજરાતના અલગ અલગ વિસ્તારો પ્રમાણે ગુજરાતીમાં અલગ અલગ ભાષાઓ છે. જેમ કે કચ્છી, સુરતી, ઝાલાવાડી, મહેસાણી, પારસી વગેરે. તેવી જ રીતે ગુજરાતી સ્ટેનોગ્રાફીમાં પણ મહેર લિપિ, વર્ધા લિપિ અને અમરેલી લિપિ જેવી અનેક લિપિઓ છે. આપણે આ ચેનલમાં અમરેલી લિપિ દ્વારા કોર્સ શીખવાડવાના છીએ. અમરેલી લિપિ સારામાં સારી અને તૈયારી કરવામાં પણ સરળ રહે છે. અમરેલી લિપિમાં તૈયારી કરીને સ્ટેનોગ્રાફર બનવા માટે તમારે કોઈ ક્લાસીસમાં જઈને તૈયાર કરવાની જરૂર રહેતી નથી. તમે ઓનલાઈન દ્વારા ઘરે બેઠા નિયમો તૈયાર કરીને સારા સ્ટેનોગ્રાફર બની શકો છો. આ લિપિમાં ખૂબ ઓછી મહેનતે તમે ખૂબ વધારે સ્પીડ સુધી પહોંચી શકો છો. તમામ વિદ્યાર્થીઓના મનમાં એ પ્રશ્ન થતો હશે કે ગુજરાતી સ્ટેનોગ્રાફરની પરીક્ષા કઈ રીતે લેવાય છે. તો આપણે જણાવું કે જીપીએસસીમાં આપણે ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બનવું હોય તો આપણે 400 થી 500 માર્ક્સના પેપરમાં પાસ થવું પડે છે. જો કે તમારે સ્ટેનોગ્રાફી શીખીને ક્લાસ 1 કે ક્લાસ 2 બનવું હોય તો આવા કોઈ પેપર આપવાના હોતા નથી. માત્ર 4 મિનિટના 2 પેરેગ્રાફ સ્પીકર દ્વારા વગાડવામાં આવતા હોય છે, જે તમારે સ્ટેનોગ્રાફીમાં લખીને પાછળથી કોમ્પ્યુટરમાં ગુજરાતી ભાષામાં ટાઈપ કરીને આપવાના હોય છે. આના માટે તમારે ગુજરાતી ટાઈપિંગ શીખવું જરૂરી છે, જે તમને વધારેમાં વધારે 1 મહિનામાં આવડી જાય છે. ગુજરાતી સ્ટેનોગ્રાફી શીખવા માટે ધીરજ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેથી તમારે ધીરજ રાખવાની ખૂબ જ જરૂર છે. મેં એવા ઘણા વિદ્યાર્થીઓને જોયા છે કે જે સ્ટેનોગ્રાફી શીખવાની શરૂઆત પૂરજોશમાં કરતા હોય છે, પરંતુ અડધો કોર્સ પૂર્ણ કર્યા પછી વચ્ચેથી છોડી દે છે, કારણ કે આ વિષય થોડોક કંટાળાજનક છે. પરંતુ જો તમે માત્ર એક વિષયની તૈયારી કરીને ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બનવા માંગતા હોય તો તમારે ધીરજ અને હિંમત રાખીને સ્ટેનોગ્રાફી શીખવી પડશે.
મોટા ભાગના વિદ્યાર્થીઓમાં ધીરજ અને હિંમત ન હોવાના કારણે આ ફિલ્ડમાં હરીફાઈ બહુ જ ઓછી થઈ જાય છે. જે વિદ્યાર્થી મિત્રો અમરેલી લઘુલિપિ શીખવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે હવે હું આ ચેનલમાં સ્ટેપ બાય સ્ટેપ સ્ટેનોગ્રાફીના કોર્સનો વિડીયો મૂકવાનો છું, જેનાથી તમે સ્ટેનોગ્રાફી શીખીને ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બની શકો છો. તમે આ ચેનલ દ્વારા કોઈ પણ ફી ભર્યા સિવાય ગુજરાતી સ્ટેનોગ્રાફી શીખી શકો છો. તો તમે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને માત્ર એક જ વિષયની તૈયારી કરીને ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારમાં ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી બનો તેવી શુભેચ્છા.